નમસ્કાર દર્શક મિત્રો, નીડર ન્યૂઝના આ સ્પેશિયલ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાત અને ગુજરાત બહાર અત્યારે લગ્નની સિઝનમાં દરેક સમાજના આગેવાનો એ પોતાના સમાજના એ ભવ્ય અને સુંદર એ સમૂહ લગ્ન થાય એના માટે એ ચિંતા કરતા હોય છે અને એનું આયોજન કરતા હોય છે. આવા જ એક સમૂહ લગ્ન મહેસાણા મુકામે શ્રી મહેસાણા શહેર 42 કડવા પાટીદાર સમાજ મહેસાણા દ્વારા એક તારીખ 27/1/2019 રોજ કરવામાં આવ્યા. આ સમૂહ લગ્ન એ બીજા બધા સમૂહ લગ્ન કરતા એ રીતે વિશેષ છે કે દરેક દીકરીને એવો ભાવ થાય કે આપણે આપણા પિતાના ત્યાં એ લગ્ન કરીએ છીએ, પિતાના ઘર આંગણે આપણું કન્યાદાન થાય છે અને પિતાને પણ એવી અનુભૂતિ થાય કે આપણે આપણી દીકરીનું એ લગ્ન આપણા આંગણે જ આપણા ઘર આગળ જ કરીએ છીએ. એવા ભવ્ય આયોજનથી આ સમૂહ લગ્ન કરવામાં આવ્યા. લગ્નનો એ મંડપ જુઓ, ચોરી જુઓ, એનો જમણવાર જુઓ, વર કન્યાને આપેલી એ ભેટ એની સંખ્યા જુઓ અને આ આખા કાર્યક્રમમાં આ સમાજના આ સંસ્થાના પ્રમુખ ડૉક્ટર વિષ્ણુભાઈ એસ પટેલ અને એમની આખી ટીમે લગભગ છેલ્લા 6 મહિનાથી જે તૈયારી કરી હતી એ 6 મહિનાની તૈયારી એ રંગ લાવી અને મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં જે ગણ્યા ગાંઠ્યા ખૂબ જ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્ન થયા એમાં વર્ષો સુધી એ આ સમૂહ લગ્નનું નામ રહેશે એવા સમૂહ લગ્ન કર્યા છે. તો આવો આજે આપણે આ 42 સમાજના મહેસાણા શહેરના યુનિટ દ્વારા ડૉક્ટર વિષ્ણુભાઈની આગેવાની હેઠળ જે સમૂહ લગ્ન થયા છે એના વિશેષ અંશો જોઈ અને એનાથી પ્રેરણા લઈએ. તો આવો દર્શક મિત્રો, આપણે આ સમૂહ લગ્નના વિશેષ અંશો જોઈએ. ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાના શુકન, ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાના શુકન, ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન, સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે, થાતું પ્રભાત તને યાદ છે, આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે, એવા દિવસોની વાત તને યાદ છે, વર્ષોથી જોયેલા શમણા આજે અવસર બનીને ઉઘડ્યા છે, સ્મૃતિના સ્મરણોના સંભારણા આજે ગાન બનીને વહેતા થયા છે. માણસ તો દુઃખને પણ ગાય છે, આ તો સુખનું એ શિખર, એના તો ગીતો ન ફૂટે ને તો જ નવાઈ, હૈયામાં ઉછળતા ઉમળકાના અબિલ અને ગુલાલ અવસરના સાથિયા પૂરે અને માધુર્ય લોકના આ પ્રવેશનો પ્રથમ ઉદ્ગાર ઝીલે કંકોત્રી, લાલ લેખણે લખ્યા શુકન કોરા કાગળમાં, ફરફરતા આસો પાલવ પાંદ કોરા કાગળમાં, વહેતા શરણાઈ બોલ જગાડે કાગળને, ધણધણ્યા ઢબુકતા ઢોલ કોરા કાગળમાં, કંકોત્રી પર વરસે ઐશ્વર્ય ઈશ્વરનું, આશીર્વચન મુદ્રા ધારણ કરીને ગોઠવાય દાદા દાદી મા પિતા, કંકોત્રીના અક્ષર એ અક્ષર ન હોય પણ હોય ઉમળકાના અમી છાંટણા, કેટ કેટલા ઝરણાઓએ મળીને સર્જી છે આ હરખની નદી, પ્રથમ કંકોત્રી પણ ગણેશજીને. અને મુકેશ જોશી એમની કવિતામાં લખે કે એક છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને છોકરાને હૈયે લીલોતરી, કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોત્રી. જો
મહેસાણા શહેર 42 કડવા પાટીદાર સમાજ મંડળ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન મહેસાણાના ઓગણે વૈકુંઠ રેસિડેન્સીમાં જોરદાર ઉત્સાહ અને આનંદથી કરવામાં આવી રહ્યું છે. અમે છેલ્લા 10 મહિનાથી સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા હતા. આજે 3 દિવસ એ આયોજનનું અમલીકરણ કરવાનો સમય આવી પહોંચ્યો છે. ત્યારે અમારી ટીમ, અમારી કારોબારી ટીમ, સમૂહ લગ્ન સમિતિની ટીમ ખડે પગે 3 દિવસથી આ મહેમાનોનું આગતા સ્વાગતા માટે અને અમારા 3 દિવસના જે પ્રોગ્રામ છે એ આજે સવારે 25 તારીખે સવારે ગણેશ સ્થાપન, બપોરે અમારા માનવતા મહેમાનોનું ભોજન સમારંભ, સાંજે પણ અમારા માનવતા મહેમાનોનું ભોજન સમારંભ. આજે મોર્નિંગ સેશનમાં સવારે 5 દીકરીઓના અહીંથી લગ્ન લખાયા અને એકાદ દીકરાનું લગ્ન અહીંથી વધારવામાં આવ્યું અને અહીંથી 5 દીકરીઓના લગ્ન લખી અને બ્રાહ્મણો અહીંથી વિદાય થયા છે. જ્યારે આજનો અમારો ગણેશ સ્થાપનનો પ્રોગ્રામ પણ અમારા યજમાન દ્વારા અમે પરિપૂર્ણ કર્યો. અમારા આજના દાતાઓનું પણ અમે અહીંયા આ જ ભૂમિ ઉપર આજ ગણેશ સ્થાપનના યજમાનનું પણ અમે સ્વાગત કરી ચૂક્યા છીએ. સવારે 26/1/2019ના દિવસે સવારે ગ્રહ શાંતિ, મંડપ મુહૂર્ત, ખીચડી વધાવ, માટી લેવા જવાનું મુહૂર્ત, ગોત્રીજો, તમામ પ્રકારના જે શ્રીમંત મા બાપ પોતાના ઘરે લગ્નનું આયોજન કરતા હોય એવું જ આયોજન અમે અહીંયા સમૂહ લગ્નમાં મહોત્સવમાં અમારા મિત્રોની ટીમ દ્વારા મહેસાણા શહેરના અમારા 42 સમાજના મિત્રો દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ. અને છેલ્લે 27/2/19 સવારે 7:35 સમૂહ લગ્ન મહોત્સવમાં 66 વરઘડિયા વધાઈ ચૂક્યા છે. એમનું સવારે 7:35 આગમન થશે અને 3 દિવસનો અમારો પ્રોગ્રામ જોરદાર સફળતા અમને મળવાની છે અને અમારા આખા સમાજ તરફથી અમને પૂરેપૂરો સાથ અને સહકાર જોરદાર અમને ઉત્સાહથી મળી રહ્યો છે. ત્યારે જ આ સફળતા અને આ પ્રસંગને દીપાવવા માટે અમારા 42 કડવા પાટીદાર સમાજમાંથી 1500 સ્વયંસેવકો અમને મળી ચૂક્યા છે આ 3 દિવસની પ્રસંગને દીપાવવા માટે. એટલે અમારો પ્રસંગ જોરદાર અમે કરવા જઈ રહ્યા છીએ અમારી ટીમના માધ્યમ દ્વારા. સમૂહ લગ્નનું જોરદાર આયોજન કર્યું છે. તો ગાવું જવા દેજો.
તું જોગણીમાં અને મારી જપીએ તમારો એ ખંડમાં ઉમિયા એ ઘોડલ તારા એવા દીવા મળે ઓ માં પ્રગટો આપો એ મારી ઊંઝાવાડી એ મારી વરોણા કરનારી અખંડ એવા દીવા મળે ઓ માં પ્રગટો આપો ઓ દયાવો આવો એ 42 સમાજના પટેલોનો રૂપિયા મેલીનો ડોલર ગણાવનારી ઉમિયા એ દેવિયા આવો મારી અમેરિકાના મેકન જોર્જિયામાં બેહનારી ઉમિયા કાર્યક્રમની શરૂઆત કરીએ હાથ ઊંચા કરી માં ભગવતીની જય બોલાવીએ બોલો મિયા માત કી જય ખોડિયાર માત કી જય સતી માત કી જય અંબા બહુચર મહાકાળી મેલડી વિહત માત કી જય સતી માત કી જય વેરઈ માત કી જય એ હાલો જય ગોગો મારી આકાશમાં તબ તું ધરે પર નામ સુરી દિગવાલ પર દિગવાલ પર હાથી જાય દેવી સાયર નમે હે મારી શંકર વેચીએ ઈશ્વરી માં શંકર વેચીએ ઈશ્વરી માં શંકર વેચીએ એ ઈશ્વરી વાલા જય હો
છે કે દરેક જે વરઘડિયા છે આપણા એમણે એક જ લાઈનમાં ગરબા કરવાના છે ને જેટલા પણ મહેમાનો અહીંયા છે બધાને એક જ લાઈનમાં ગરબા કરવા માટે અહીંયાથી સૂચના આપવામાં આવી છે. જેને ગાવું ના હોય એને બહાર એમ ઓકે જેને ગરબા ના કરવા હોય એ લોકો ગ્રાઉન્ડ ની બહાર જતા રહે એવી સૂચના આપવામાં આવી છે. અહીંયા આપણે ખૂબ સુંદર મજાની આયોજન કરેલું છે તો આપણે બધા આયોજનમાં સહકાર આપીએ, એક લાઈનમાં ગરબા કરીએ. વગાડો હા બબલુ ભાઈ
મામો પ્રથમ શ્રી ગણેશ એને હાલો એ મારા ગણેશ દુદારા ચાંદલો ચડ્યો રે આકાશ માવડી માં ચાંદલો ચડ્યો રે આકાશ ઝીણા ઝીણા મોતીડા વેરાણા માના ચોકમાં ઝીણો ઝીણો મોતીડો વેરાણો માના ચોકમાં વારે વારે સૂચના આપીએ સારું ના લાગે હોય તો જેટલા પણ વચ્ચે ઊભા છે જેને ઘરમાં ના ગાવા હોય એ સ્વેચ્છાએ બહાર નીકળી જાય જેને ગરબા ના ગાવા હોય એ સ્વેચ્છાએ બહાર નીકળી જાય જે વચ્ચે ઊભા છે એમને માં ઉમિયામાની શોખન છે કાં તો પછી ગરબાની લાઈનમાં જોડાઈ જાઓ કાં તો બહાર નીકળી જાઓ જો કુળદેવી માં વાલી હોય તો અમારા વ્યવસ્થામાં આપને સહકાર આપવો પડશે મિત્રો વગાડો જય હો જય પાટીદાર જય પાટીદાર હા મારો ડોલરિયો 42 હા જય હો હા મારું અમેરિકા
હો સૈયરા મોરી રે તે મારો ઉતારાનો પારનારો સાદવરાય ક્યારે આવે રેલો સૈયરા મોરી રે તે મારો ઉતારાનો પારનારો મારો સાહેબો યાદ ક્યારે આવે રેલો આવશે સાતમને સોમવારે હે આવશે સાતમને સોમવારે આઠમની મથુરા દેલો હો સૈયરા મોરી રે ઓ મારે સાદાને પાછવાળે ઓલો સૂરજ ક્યારે એ યુગ શેરેલો ઓલો સૂરજ ક્યારે એ યુગ શેરેલો મંડળાની કોક બંધ બારી અચાનક ખુલી જાય અને સંવેદનાની શરણાઈ ગુંજી ઉઠે. હૈયાની તલાવડીમાં લાગણીના મોજા ઉછાળા મારવા માંડે અને જીવતરની ડાળીએ અરમાનોના ફૂલ ઉગવા માંડે એટલે સમજવું કે લગ્નની વસંત ઋતુ હવે વેંચ છેટી છે. લગ્ન પરભવની પ્રીતને આ ભવની ઓળખાણમાં બદલી નાખતું બે આત્માનું અતૂટ બંધન, સદાય એકબીજાના પૂરક એવા પુરુષ અને પ્રકૃતિનો મીઠો મેળાપ, દેહના દાન અને દિલના આલિંગનની અવિસ્મરણીય ઘટના. પીળા રંગની પીઠી શરીરે ચોડાતી જાય ને શરમના શેરડે ચહેરો લાલ ગુલાબી થતો જાય. આંગણે માંડવો રોપાય, વિઘ્નહર્તા ગણપતિની હાજરીમાં આ મંગળ પ્રસંગની ઉજવણી થાય ને બહેનોના કંઠે અટકેલો આનંદ સુરીલા ગીતો બનીને ટહુકા
મહેસાણા શહેર 42 કડવા પાટીદાર મંડળ આયોજિત સમગ્ર સમાજને આવરી લેતો ભવ્ય સમૂહ લગ્નોત્સવ આજે એની શુભ શરૂઆત થઈ. આજે ગણેશ સ્થાપના થઈ, લગ્ન લખવાનું થયું અને લગ્ન વધાવવાનું થયું. આ સમૂહ લગ્ન એક નવતર પ્રયોગરૂપ છે. એક શ્રીમંત બાપ પોતાની દીકરી કે પોતાના દીકરા માટે જે રીતે પ્રસંગ કરતા હોય એ જ રીતે આખો મહોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છે. દીકરીને કે દીકરાને એની ઈચ્છાઓ પૂછી અને આપણે એમની બધી ઈચ્છાઓ પૂરી કરી છે. એમના કપડાની દીકરીના પાનેતરની ચોઈસ એના પ્રમાણે આપણે ખરીદીને લાવી આપીએ છીએ. એને જોઈતી જે વસ્તુ હતી આપણે કરી આપી છે. આખી મહેસાણા શહેર મિત્ર મંડળની એક એવી ટીમ પેદા થઈ છે કે એમને કંઈક સમાજમાં કરીને બતાવવું હતું કે 42 કડવા પાટીદાર સમાજ તો ખરો, પણ ઉત્તર ગુજરાતના બીજા પાટીદાર અને અન્ય સમાજ બી આમાં તો દાખલો લે કે આપણે દીકરા કે દીકરીના સમૂહ લગ્નમાં એ રીતે લગ્ન કરીએ કે એમને પોતાને એવું લાગવું જોઈએ કે આ જે સમૂહ લગ્નમાં જે લગ્ન થઈ રહ્યા છે એ કદાચ ઘરે મારા બાપ પણ આટલી સારી રીતે ના થઈ શક્યા હોય એવું એને છેલ્લે લાગવું જોઈએ. એ થીમ લઈને અમે ચાલી રહ્યા છીએ. એના કારણે શું થશે કે આ વખતે 66 વરઘડિયા થયા છે, આવતી વખતે ડબલ થશે. જે લોકો આમાં નહીં જોડાય એમને એમ થશે કે કદાચ તમે આ સમૂહ લગ્નમાં જોડાયા હોત તો અમે પણ આનો લાભ લઈ શક્યા હોત. એક તમે પ્લાનિંગ એ રીતનું કર્યું છે કે ભવ્ય દીકરીઓની એન્ટ્રી, કે દીકરાઓના વરઘોડા હોય, જમણવારની વ્યવસ્થા હોય, ભોજનની જે મેનુ સિલેક્ટ કર્યું છે અને વ્યવસ્થા તમે જુઓ. આટલી જે વૈકુંઠ રેસિડેન્સી જેવું સરસ સ્થળ મળ્યું છે. મનીષભાઈ એટલે કે NC આંગડિયાના જે અત્યારના કરતા હતા છે એમને એમની જગ્યા એટલી સરસ જગ્યા આ સમૂહ લગ્નના માટે આપી છે કે એકદમ વૈકુંઠ રેસિડેન્સીની પવિત્ર ભૂમિમાં અહીં આવ્યા પછી લોકોને એમ લાગે છે કે કોઈક હિલ સ્ટેશન ઉપર ગયા હોય અને ફરવા આવ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે સમગ્ર પ્રસંગ અમે એ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ કે સમગ્ર ઉત્તર ગુજરાત નોંધ લે અને એમાંથી એ રીતે શીખે કે સમૂહ લગ્નમાં દીકરા દીકરીઓને પોતાની પસંદગીનું બધું મળી રહે તો ભવિષ્યમાં આનાથી પણ વધારે વરઘડિયા જોડાય. બીજું આ સમૂહ લગ્નમાં ઘણા બધા NRIના દીકરા દીકરી જોડાયા છે જે ખરેખર ખૂબ સમૃદ્ધ છે. ડિગ્રી એન્જિનિયર હોય એવા દીકરા છે, ડૉક્ટર્સ હોય એવા દીકરા છે અને દીકરીઓમાં બી એ રીતે એન્જિનિયર્સ અને કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ્સ એવી બધી દીકરીઓ બી આમાં જોડાય છે. એટલે આમાં સાધન સંપન્ન રીતે હોય એવા સક્ષમ અને સારું એજ્યુકેશન ક્વોલિફિકેશનવાળી દીકરા દીકરીઓ જોડાય છે. એટલે અમારો ઉત્સાહ ખરેખર વધી ગયો છે. સમગ્ર સમાજનું પીઠબળ એવું મળ્યું છે, દાતાઓનું દાન એવું મળ્યું છે કે હવે અમારે એમને કહેવું પડે છે કે હવે દાનની કોઈ જરૂર નથી. એટલે એક પણ પૈસાની અમારે કમી રહી નથી. ખૂબ જ સરસ દાનનો સમગ્ર સમાજમાંથી સહયોગ મળી રહ્યો છે. એટલે આ પ્રસંગ એક ભવ્ય પ્રસંગ બનવા જઈ રહ્યો છે. આજે એની શરૂઆત થઈ ગઈ છે અને અમને વિશ્વાસ છે કે મા ઉમા ખોડલની કૃપાથી આ પ્રસંગ 3 દિવસ આ જ રીતે સરસ રીતે સંપન્ન થશે. અને મીડિયા મિત્રોનો અમને જે રીતનો સહકાર મળી રહ્યો છે એ બી અદ્ભુત છે. અમને ખબર નથી પણ અત્યારથી જ ન્યૂઝપેપરમાં એમાં આવવા માંડ્યું છે કે 42 કડવા પાટીદાર કંઈક અવનવું સમાજને ઉપયોગી એવું રાહ ચીંધવા જઈ રહ્યો છે. તો મારો ખાસ મીડિયા પરિવારને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. જય ઉમિયા. पहरी
42 કડવા પાટીદાર સમાજ મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં ત્રીજો દિવસ એટલે કે તારીખ 27/1/2019 રવિવાર સવારે 7:35 કલાકે જાનનું આગમન થશે. વરઘડિયાને ઉતારા માટેની સુંદર વ્યવસ્થા દરેક વરઘડિયા માટે એમને અલગ અલગ રૂમોની ફાળવણી કરવામાં આવેલી છે. ત્યાં એમના માટે બધી જ વ્યવસ્થા કાસ્કો અને દર્પણથી માંડી અને ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા અમે ત્યાં પૂરી પાડીશું. પછી ત્યાંથી પ્રથમ દીકરાઓનો વરઘોડો નીકળશે. જે વરઘોડો જે વિન્ટેજ કાર એમાં 5-5 વરરાજા બેસશે અને વરઘોડાનું હિંમતનગરનું મનોજ જનતા બેન્ડ દ્વારા આ વરઘોડો સંપન્ન થશે. પછી એ વરરાજા જ્યારે ચોરીમાં પધારે પછી દીકરીઓનો વરઘોડો નીકળશે એ જ રીતે વિન્ટેજ કારમાં અને જનતા મનોજ બેન્ડ દ્વારા. એ પછી સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રીજી કૌશલભાઈ જાની દ્વારા આ લગ્ન વિધિનું સંચાલન થશે અને દરેક એક ચોરી ઉપર એક ડ્રમ આ વિધિ કરાવશે. દરેક વરઘડિયા માટે અલગ અલગ ચોરીની વ્યવસ્થા અમે કરેલી છે. આ પૂરું થયા પછી લગ્ન વિધિ દરમિયાન લગ્ન ગીતો માટે પણ આ વ્યવસ્થા કરેલી છે. વરઘડિયાને બેસાડીને જમાડવાની પણ અમે આયોજન કર્યું છે. જેવી રીતે પર્સનલ લગ્નમાં જે આયોજન થતું હોય એમ વરઘડિયા પણ એમના ટેબલ ઉપર બેસીને જ જમશે. આ બધું આયોજન અમે સુંદર રીતે કરેલું છે. 2:15 અહીંયાથી મા ઉમિયાનું મંદિર જે બનાવવામાં આવેલું છે ત્યાં મંદિર આગળ દીકરી પગે લાગશે અને સમાજના 25,000 માણસો આ દીકરીઓને એથી ભાવભીની વિદાય આપશે. નાથ મળ્યા એમ વરેની કન્યા
अखंड મહેસાણા શહેર 42 કરોડ પરિવાર સમાજ દ્વારા આ સમૂહ લગ્નમાં માઇક્રો પ્લાનિંગથી આપણે સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છીએ. 66 વરઘડિયાઓ આમાં ભાગ લે છે. સમાજના દરેક દીકરીઓને એમની મનપસંદ રીતે ચણિયા ચોળી અને એના દેશ ને એને મનપસંદ રીતે જે લગ્ન કરીએ કરે એવા રજવાડી થાળથી આપણે અહીંયા એક નવો ચીલો ચાંદીને સમાજમાં એક નમૂનારૂપ સમૂહ લગ્નનું આયોજન અહીંયા કર્યું છે. સમૂહ લગ્નમાં 66 વરઘડિયા માટે અહીંયા એના લગ્નનું રજિસ્ટ્રેશન માટે અહીંયા ખૂબ સરસ આયોજન કર્યું છે. લગ્ન પૂરું થાય તરત જ એને અહીંયાથી તલાટી મંત્રી દ્વારા અહીંયા દરેક વરઘડિયાને પોતાનું રજિસ્ટ્રેશન લગ્ન રજિસ્ટ્રેશન અહીંથી મળી રહે કે જેથી પાછળથી એને લગ્ન રજિસ્ટ્રેશનવાળાને તકલીફ ન પડે. અહીંયા બીજો એક પ્રોગ્રામ નવોત્તર પ્રયોગ આપણે દરેક નવ દંપતીને એક અઠવાડિયા પછી આપણે એક પિકનિક તરીકે લઈ જવાના છીએ અને એક ઉદયપુર લઈ જવાના છીએ. તો દર્શક મિત્રો, આ સાથે અમારો આ વિશેષ કાર્યક્રમ અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે નવા વિષય સાથે નવા મહેમાનો સાથે અમે ફરીથી આપની સમક્ષ રૂબરૂ હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો.